દેવકી ગાલોલની અંદર હર મહિનાની 28 તારીખે અહીંયા કેમ્પ થાય છે અને કેમ્પની અંદર બાપા આવ્યા છે. 3 મહિના આપણી દવાની સારવાર લીધી છે. પહેલાં અતિશય આખા મોઢા ઉપર હોજો ચડી ગયેલો હતો અને આંખોની સાઈડમાં રસી નીકળ્યા કરતી હતી. 3 મહિનાની દવાથી આજે બાપાને પૂછી, બાપા કેમ છે તમને? સારું છે મારી કલાસ. આ મોઢામાં સોજા હતા ઉતરી ગયા? હા, મોઢા સોજા ઉતરી ગયા. બીજું શું થતું? રસી નીકળતું સાઈડમાં એ નીકળી ગયો. તો રસી નીકળતી બંધ થઈ ગઈ, સુકાઈ ગયું. ઉગાઈ. ક્યાંથી આવો છો? હનુમાન ખીજડીયાથી. સાથે કોણ આવ્યા ભાઈ? તમારે શું થાય? તમારા પપ્પા છે. શું નામ છે તમારું? લલિતભાઈ. કેમ છે તમારા પપ્પાને? સારું હો, બહુ સારું. બહુ સારું. ઓલી રસી નીકળતી હતી બંધ થઈ ગઈ? બરોબર. સારવાર એકદમ નિઃશુલ્ક દેવામાં આવે છે, કોઈ પ્રકારનો ચાર્જ નથી. બાપા છે અને એમ બાપાના ઘેર જ કેમ્પ થાય છે હર મહિનાની 28 તારીખે. અને આજ બાપાને અહીંયા રસી નીકળતી હતી, આજે બિલકુલ એકદમ રસી નીકળતી બંધ થઈ અને સુકાઈ ગયું છે. આ આપણી આયુર્વેદની તાકાત છે. મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ, શ્રી પંચદશનામ જૂના અખાડા, બધાને એક મારી નમ્ર અપીલ અને નિવેદન છે કે કેન્સરના દર્દીઓને મારા સુધી પહોંચાડો. મારે તમારા બધાની સાથ અને સહયોગની જરૂર છે. ઓમ નમો નારાયણ.